हेलो बच्चों, कैसे हो आप लोग। आज अपने स्टार्ट करने वाले क्लास 9 का विकास का जो फाइनल टेस्ट का असाइनमेंट है, जिसमें अपने बात करने वाले हैं गुजराती सब्जेक्ट्स की। इसके पहले ऑलरेडी आपको पता है मैंने साइंस सब्जेक्ट पूरा कंप्लीट हो गया अपना। अगर नहीं देखा हो तो उसकी लिंक आपको नीचे डिस्क्रिप्शन में मिल जाएगी। ओके गाइस, तो स्टार्ट करेंगे आज क्लास 9 गुजराती सेक्शन ए। और मे भी जितने भी सब्जेक्ट्स बाकी है, जैसे कि मैथ्स में थोड़ा सेक्शन सी तक अपने पहुंच चुके हैं, थोड़ा सा ही बाकी है डी, वो भी कंप्लीट हो जाएगा हाफ ये वीक में, आई थिंक सो नेक्स्ट वीक में कंप्लीट हो जाएगा। नेक्स्ट एसएस और इंग्लिश भी अपने कंप्लीट करवा देंगे। ओके, अभी तक वीडियो को लाइक और चैनल को सब्सक्राइब ना किया हो तो पहले वो कर लो। तो गाइस स्टार्ट करेंगे वीडियो को। चलो चैप्टर नंबर 21 गुजराती। लेखके कया कया प्राणीना विशिष्ट नाम राख्या हता। तो लेखके कया कया प्राणीना विशिष्ट नाम राख्या हता। तो वांदराનું બચ્ચુનું નામ રાખ્યું હતું માદા, વાંદરાનું બચ્ચું માદા હતું એટલે એનું નામ ભભલી રાખ્યું હતું। શું રાખ્યું હતું? ભભલી। દેશી કૂતરાનું નામ કાળું, રીંછના બચ્ચાનું નામ રાણી રાખ્યું હતું અને ટપકાવાળા ચિત્તાનું નામ મુન્નો હતો। ક્લિયર है પહેલા આન્સર? અગેન, વાંદરાનું બચ્ચું માદા હતું એટલે લેખકે એનું નામ શું રાખ્યું હતું? ભભલી। દેશી કૂતરાનું નામ કાળું હતું અને રીંછના બચ્ચાનું નામ રાણી રાખ્યું હતું। ટપકાવાળા ચિત્તાનું નામ મુન્નો હતું। નેક્સ્ટ, હેમલક્ષા પ્રકલ્પમાં કયા કયા પ્રાણીઓ હતા? તો હેમલક્ષા પ્રકલ્પમાં વાંદરાને કૂતરા હતા જ। તદુપરાંત નીલગાય, હરણ, રીંછ, શિયાળ, જરક, મોર, સાપ, નાગ, ખિસકોલી, ઘો, મગર, ચિત્તો જેવા જુદા જુદા પ્રાણીઓ પણ હતા। ઓકે, આ ઉપરાંત સર્પોધન પણ શરૂ કર્યું હતું। આન્સર ક્લિયર है? आगे की ओर जाएंगे। हेमलक्षा सापनी हत्याનું પ્રમાણ કેવી રીતે ઘટ્યું? તો લેખક સાપ પકડવાનો અને તેની જાતિ પેટા જાતિ નક્કી કરવાનો કસબ શીખ્યા હતા। એટલે લેખક શું શીખ્યા હતા? સાપને પકડવાનો અને એની કઈ કઈ જાતિ છે એ નક્કી કરવાનું શીખ્યા હતા। એમણે પોતાનું નાનકડું સર્પોત્થાન શરૂ કર્યું હતું। ઘરમાં આસપાસ અધરાતે કે મધરાતે નીકળેલા તથા સાથે પકડવાના અને એમની દેખરેખ રાખવાની એવું કાર્ય કોણે શરૂ કર્યું હતું? લેખકે શરૂ કર્યું હતું। વળી કાર્યકર્તાઓને શાળાના બાળકોને સાપ પકડતા શીખવ્યું। એને લીધે હેમલક્ષા સાપની હત્યાનું પ્રમાણ ઘટ્યું। ક્લિયર ગાઈસ કે કિસ तरह કેવી રીતે સાપનું હત્યાનું પ્રમાણ ઘટ્યું? તો ભાઈ એ લોકોએ શું કર્યું હતું કે ભાઈ સાપ પકડવાનું શરૂ કરી દીધું। ઓકે, આ ઉપરાંત ઘરમાં કે જ્યાં પણ સાપ નીકળે એને પકડતા હતા, તેથી સાપનું હત્યાનું પ્રમાણ ઘટી ગયું હતું। અને આ ઉપરાંત એમને સ્કૂલના બાળકોને પણ આ વસ્તુ શીખવાડી દીધી હતી। નેક્સ્ટ, ચેપ્ટર નંબર 23 ફકીરે છેલ્લી નમાજ અદા કરતો હતો ત્યારે સી આકાશવાણી થઈ। તો ફકીર છેલ્લી નમાજ અદા કરતો હતો ત્યારે આકાશવાણી થઈ કે હે ફકીર, તું 20 વર્ષથી એક જ જગ્યાએ રોજ पांच नमाज अदा करे छे। ओके गाइस, थोड़ा सा वीडियो पॉज करना पड़ा था, अगेन कंटिन्यू करेंगे। फकीर छेल्ली नमाज अदा करतो हतो त्यारे सी आकाशवाणी थई। तो फकीर छेल्ली नमाज अदा करतो हतो त्यारे आकाशवाणी थई के हे फकीर, तू 20 वर्षथी एक ज जग्याए रोज 5 नमाज अदा करे छे। કેટલા? 20 વર્ષથી એક જ જગ્યાએ 5 નમાજ અદા કરે છે, પણ ખુદાના દરબારમાં તારી એક પણ નમાજ મંજૂર થઈ નથી। ઓકે, નેક્સ્ટ, નમાજ અદા કરનાર ફકીર કેમ ખુશ થાય છે? તો નમાજ અદા કરનાર ફકીર ખુશ થાય છે કારણ કે ખુદાએ ભલે એની એકેય નમાજ કબૂલી નથી, ખુદાએ ભલે તેની એકેય નમાજ કબૂલી નથી, પરંતુ ખુદાને એટલી તો ખબર છે ને કે ભાઈ હકીર નમાજ પઢી રહ્યો છે, કે 20 વર્ષથી એક જ જગ્યાએ 20 વર્ષથી નમાજ અદા કરે છે। એ તો ભગવાનને ખબર, એ તો ખુદાને ખબર છે ને। હકીર નમાજ પઢી રહ્યો છે, કળ મળે કે ન મળે એની શી જરૂર છે? ફળ મળે, કળની ફળ છે, ફળ મળે કે ના મળે પણ એની શી જરૂર છે? કારણ કે ખુદાને તો ખબર જ છે કે એક જ જગ્યાએ 20 વર્ષથી 5 નમાજ અદા કરું છું। ઓકે, ડન। નેક્સ્ટ, એક ફકીર કેટલા વર્ષથી નિયમિત મસ્જિદમાં દિવસની 5 નમાજ પડતો હતો? જે જગ્યાએ એ નમાજ અદા કરતો હતો ત્યાં શું થયેલું? એક ફકીર આગળના ક્વેશ્ચનમાં આવી ચૂક્યું છે। એક ફકીર 20 વર્ષથી
નિયમિત મસ્જિદમાં દિવસની 5 નમાજ પડતો હતો. જે જગ્યાએ નમાજ અદા કરતો હતો ત્યાં એના હાથમાં અને પગના નિશાન પડી ગયા હતા. ડન. નેક્સ્ટ, પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી લેખકને આંજણી મટાડવા કોણે કોણે શી સલાહ આપી? તો લેખકે આંજણી થઈ હતી. ડાક્ટરે તેમને તે છેડશો નહીં એમ કહ્યું. લેખકને શું થયું? આંજણી થઈ હતી. ડાક્ટરે તેમને તે છેડશો નહીં એમ કહ્યું. મિત્રએ તુવેરની દાળ ઘસીને ચોપડવાનું કહ્યું. દુકાનદારે જવ ઘસીને ચોપડવા કહ્યું. ચશ્માવાળાની દુકાન હતી, એણે તો કહી દીધું ગોગલ્સ પહેરો, એ બાને એના ધંધો થઈ જાય. ઘરમાં જૂના મુનિમે કેસર ગોળી ચોપડવા કહ્યું. હજામે આંજણી પર સિંદૂર લગાવવા કહ્યું. ઓફિસના એક ભાઈએ એક ટચકું બતાવ્યું કે રાત પડે એટલે વાંજણી સ્ત્રીના ઘરે જઈ બારણા ખખડાવવા. ભૈયાજીએ ભાંગ પીવા કહ્યું. ધોબીએ લવિંગ ઘસીને લગાવવા કહ્યું. પિંજારા, બરાબર, ઈંડાની પિંજારા એટલે જો પિંજારા ઈંડાની સફેદી લગાડવાનું કહ્યું. ઘરની દરણાવાળીએ આંબલીનો કચુકો ઘસીને આંજણી પર વળગાડી દેવાની સલાહ આપી. મારવાડીએ ગોળ ચોંટાડવા કહ્યું. એક મિત્રએ તો કાંદાનો રસ લગાડવા કહ્યું. કોઈએ શીરો ખાવા કહ્યું. મતલબ આટલી બધી જાતની મહેનત કરી હતી. કોણે? લેખકે ખાલી ને ખાલી આંજણી મટાડવા માટે. ટપાલી અને વૃદ્ધ માસીએ પણ સલાહ આપી હતી, પણ આખરે મટ્યું કેવું? ડાક્ટર પાસે ગઈને अस्तर लगाव्યું ત્યારે જઈને મટ્યું. नेक्स्ट, लर्न कर लेना एक बार या तो इसका स्क्रीनशॉट ले लेना. ओके. नेक्स्ट, સિંહને અકાળે મૃત્યુ કેવી રીતે થયું વિસ્તારથી વર્ણવો. રાત્રિના 10:30નો સમય હતો. સાસણમાં મેંદરડા તરફથી આવતા કોઈ વાહનના ડ્રાઈવરે વળાંક લેતા જોયું કે પુલ પર કોઈ પ્રાણી ચાલ્યું જાય છે. ડ્રાઈવરે ગાડી થોભાવી. સાસણમાં રહેતા એક મિત્રને ફોન પર જાણ કરી. એવામાં પુલના સામેના છેડેથી વાહન આવતું જોયું. તેણે શું કર્યું? પોતાના વાહનની હેડલાઇટ ચાલુ બંધ કરી અને આવતા વાહનને ચેતવ્યું. બરાબર. પરિણામે સામેથી આવતું વાહન જરા ધીમે થયું, પણ એની ડ્રાઈવરને હજી પુલ પર શું છે તે દેખાયું નહીં. મૂંઝવણથી ઘેરાયેલા ડ્રાઈવરે જોરદાર બ્રેક મારી. ચી કરીને અવાજ આવ્યો અને પુલની વચ્ચોવચ્ચ વાહન રોકાઈ ગયું. બેઉ તરફથી આંખો આંજી નાખતા પ્રકાશના શેરડા અને અવાજથી કંટાળી સિંહે પુલની પાળી કૂદી. એને એવું કે ભાઈ પેલી તરફના અંધારામાં ખેતરમાં જવાશે, પરંતુ અહીં તો નીચે હિરણ નદી હતી અને સિંહ હિરણ નદીના પથરાટ પટ પર પડ્યો. પડતા વેતર તેનું માથું ફાટી ગયું. આમ સિંહનું અકાળે મૃત્યુ થયું. ક્લિયર? નેક્સ્ટ, સ્વજનોએ મોહનને કઈ સલાહ આપી? તો સ્વજનોએ મોહનને મગન પાસેથી જમીન પાછી લઈ લેવા સલાહ આપી. તેમણે કહ્યું, તારા બાપે આ જમીન મગનને આપી એ સાચું, પણ એનો કોઈ પુરાવો છે? વ્યવહારુ બંધ. બરાબર. રામશંકરે મગનને જમીનનો એક કટકો કેમ કાઢી આપ્યો? તો મગન રામશંકરની જમીનનું છેલ્લા 10 વર્ષથી જતન કરતો હતો. તાડ, તડકો કે વરસાદ કશુંય ગણકાર્યા વિના તેણે તેમાંથી અઢળક કમાણી કરાવી આપી હતી. તેથી રામશંકરને તેની આ મહેનતનો બદલો વાળવા શુભ વિચાર આવતા એક જમીનનો કટકો કાઢીને મગનને આપ્યો. अगेन रिपीटेड गाइस, स्क्रीनशॉट लेते जाना. अगर आप लर्न होता है यहाँ से देख के लर्न करो, इट्स ओके. अगर ना होता हो तो स्क्रीनशॉट निकाल लेना. नेक्स्ट, अनिरुद्ध શા માટે ડોક્ટર પિયુષને સસરાથી સંભળાવવાનું કહે છે? તો ડોક્ટર પિયુષ સસરા જરા વહેમી છે. ડોક્ટર પિયુષના જે સસરા હતા થોડા વહેમી છે, વળી પાછા જૂના જમાનાના છે. જો તે દવાખાનાના ભભકામાં ન અંજાયા તો વિવાહ ફોક કરી નાખશે. આથી અનિરુદ્ધ ડોક્ટર પિયુષને સસરાથી સંભળાવવાનું કહે છે. ઓકે. નેક્સ્ટ, લેખકે અસત્ય માહિતી પ્રાર્થના અંગે શું કહે છે?
તો લેખક કહે છે કે ઉપનિષદની અસત્યો માહિતી પ્રાર્થના વિશ્વવિખ્યાત છે. લેખક કહે છે ઉપનિષદની અસત્યો માહિતી પ્રાર્થના વિશ્વવિખ્યાત છે. દુનિયાના શ્રેષ્ઠ પ્રાર્થના સંગ્રહોમાં એનું અગ્રમ સ્થાન છે. ગુજરાતની કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થીઓને એ મોઢે જ છે અને વિના સંકોચે એ બોલે છે. બરાબર. સિંહ પુલ પરથી નીચે કૂદકો માર્યો. કેમ માર્યો? તો રાત્રિનો સમય હતો. આગળના ક્વેશ્ચનમાં આવી ગયું, પુલની બંને બાજુથી વાહન આવતા હતા, આંખો આંજી નાખે એવો પ્રકાશ હતો. બરાબર. અવાજથી કંટાળીને સિંહે કૂદકો માર્યો અને અંધારામાં એને કાંઈ દેખાયું નહીં, એટલે સિંહ હિરણ નદીના પથરાટ પર કૂદ પડ્યો અને પડતા વેતા તેનું માથું ફાટી ગયું. ઓકે, ડન ગાઈસ. આગે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. સાપ અંગેની માન્યતા અને ગેરમાન્યતાના પાઠના આધારે વર્ણવો. આપણે ત્યાં સાપ વિશે ઘણી ગેરમાન્યતાઓ છે. સાપ દેખાય એટલે માણસો પહેલા એને મારે છે અને પછી એને ઓળખવાની કોશિશ કરે છે. બધા સાપ ઝેરી હોતા નથી. નાગ, મણિયાર, ઘોષણ, ફુરસ, ચટપટાવાળો અથવા અગિયા મણિયાર એ ખરેખર ઝેરી સાપ છે. કોબરા એટલે ફેણ ચડાવનારો એકમાત્ર સાપ. ધામણ ઝેરી નથી હોતી, પણ એ ઝેરી હોય છે એવી આપણે ત્યાં ગેરમાન્યતા છે. ધામણ પૂંછડેથી કરડે એવી ગેરમાન્યતા છે. સાપ ખુન્નસ રાખે ને વેર વાળે એ ગેરસમજ બહુ ફેલાયેલી છે. ખુન્નસ રાખવા જેટલી યાદશક્તિ સાપમાં હોતી જ નથી. એ ક્યારેય તમારો પીછો કરતો નથી. કોઈ પણ સાપ આપમેળે હુમલો કરતો નથી. તેને તકલીફ પડે તો પોતાના બચાવ માટે જ કરડે છે. ઓકે, ડન ગાઈસ. નેક્સ્ટ. હેમલક્ષા ખરેખર પ્રાણીઓનું ગોકુળ હતું. આ વિધાનની સમજૂતી આપો. તો હેમલક્ષાનો પ્રકલ્પ શરૂ થયે 5-6 મહિના થયા હશે ને સ્થાનિક લોકો પાસેથી વાંદરાના બચ્ચાને અનાજ આપી લઈ લીધું. એને ઉછેરવાનું સી રીતે એની એમને ખબર ન હતી, પરંતુ પ્રેમને કારણે તે જરૂર પડી તેમ તેમ તેઓ નવું શીખતા ગયા. વનવાસી બાળકો પણ પ્રાણી પ્રેમી બન્યા. વાંદરાનું બચ્ચું માદા હતું એટલે એનું નામ બબલી રાખ્યું હતું. ત્યાં મેં બબલી રખાયું, ત્યાં બબલી રાખ્યું છે. બરાબર. ત્યાં કાળું દેશી કૂતરો બબલી, એટલે ત્યાં બબલીનું અહીંયા બબલી જશે ગાઈસ. ઓકે. બબલી કાળુની પીઠ પર બેસીને ફરતી. પછી હરણનું બચ્ચું ખિસકોલી, રીંછ, નીલગાય, શિયાળ, ઝરખ, મોર, સાપ, નાગ, ઘો જેવા જુદા જુદા પ્રાણીઓ હતા. એમાં મગરનું બચ્ચું પણ ઉછેર્યું હતું. તેને દેડકા જ ખાવા પસંદ છે તે તેમણે શોધી કાઢ્યું. મુન્ના નામનો ચિત્તો આરતી સાથે નિશાળે જતો. એણે ઘરમાં આસપાસ અધરાતે કે મધરાતે નીકળેલા સાપ મારવાને બદલે એને પકડવાનું શરૂ કર્યું હતું અને સર્પોદ્યાન શરૂ કર્યું. આમ ગોકુળમાં 60 થી 65 પ્રાણીઓ સુખ શાંતિથી સવાસથી કરતા હતા. સવાસ એટલે રહેતા હતા. વાંદરા, કૂતરા, ચિત્તા, નોળિયો જેવા આમ એકબીજાના દુશ્મનો તેવા પ્રાણીઓ અહીં મિત્રની જેમ રહે છે. આ બધાનો એક જ પરિવાર બન્યો છે. આમ હેમલક્ષા ખરેખર પ્રાણીઓનું ગોકુળ હતું. ઓકે, નેક્સ્ટ. પ્રથમ અને દ્વિતીય ભાષાના અભ્યાસક્રમમાંથી વિદેશમાં ગુજરાતની ભાષાને ટકાવી રાખવા માટેના લેખકના સૂચનોની નોંધ કરો. તો ગાઈસ આન્સર ક્યાં આएगा? ભાષા જાય તેની સાથે સાથે સંસ્કૃતિ પણ જાય. આથી વિદેશમાં પણ ગુજરાતી ભાષા ટકાવી રાખવી ખૂબ જ જરૂરી છે. તે માટે લેખકો અલગ અલગ જાતના નિયમો સૂચવે છે. તો શું સૂચવે છે? તો પહેલાં તો ઘરમાં નાના છોકરાઓની જોડે ગુજરાતીમાં બોલો. સ્કૂલમાં એનો અભ્યાસ દાખલ કરાવી શકો તો કરાવો. એ ન બને તો સ્કૂલના સમય પછી સ્કૂલના મકાનમાં ગુજરાતી ભણાવો. દેશથી ગુજરાતી માસિકો મંગાવો. ગુજરાતીમાં પ્રવચનો ગોઠવો. ગુજરાતી ભજનો ગાઓ. આ રીતે ગુજરાતી ભાષાનું ગૌરવ જરૂર સાચવી શકાશે. ડન. ઓકે, નેક્સ્ટ. અનિરુદ્ધનું પાત્ર લેખન કરો. અનિરુદ્ધ ડૉક્ટર પિયુષનો મિત્ર છે. ડૉક્ટર પિયુષ બેકાર છે તે અનિરુદ્ધ સારી રીતે જાણે છે.
તેથી ડૉક્ટર પિયુષ બડાસ હાંકે છે ત્યારે તે તેનું રોકડું પરખાવે છે, સંભળાવી દે છે. રોકડું પર કે સંભળાવી દે છે. ડૉક્ટર પિયુષ જ્યારે તેને સભ્યતા શીખવવાની વાત કરે છે ત્યારે તે કહે છે, આપ કશા જ કામ વિના અહીં બેઠા હતા. એવી નક્કર વસ્તુસ્થિતિથી મને વાકેફ કરવાની સભ્યતા આપે શીખી લેવી. પછી તે ડૉક્ટર પિયુષને મજાકમાં સભ્યતાથી બોલાવે છે. અનિરુદ્ધ ડૉક્ટર પિયુષને કહે છે કે નીલુ નામની છોકરીના પિતા તેને જોવા પરખવા આવવાના છે. ત્યારે ડૉક્ટર પિયુષ ખુશ થઈ જાય છે અને તેમના વિદેશ વિશેની બધી જ માહિતી વિનંતી કરીને મેળવી લે છે. આમ અનિરુદ્ધ તેને વ્યંગમાં એટલે કટાક્ષમાં ઘણું બધું સંભળાવે છે, જેમ કે અહીંના જેવી શાંતિ ક્યાંય મળવાની છે, જમાઈ બદલાય કાંઈ સાસરો ઓછો બદલાવાનો છે. આમ અનિરુદ્ધ પાત્ર નાટકમાં રમૂજ લાવવા માટે એને કટાક્ષમાં સંભળાવે છે. एक बार अच्छे से इसका अगर याद ना आ रहा तो अच्छी बात, ना याद रहा तो कोई बात नहीं, बट इसका स्क्रीनशॉट ले लेना. मतलब आपको नेक्स्ट टाइम कभी रीडिंग करना हो तो वीडियो भी देख सकते हो या तो फिर वहां से आप रीडिंग भी कर सकते हो. કરુણાશંકર માસ્તરની શાળાનું વાતાવરણ તમારા શબ્દમાં લખો. તો કરુણાશંકર ખેડા જિલ્લાના ગંભીરા નામની પ્રાથમિક શાળાના આદર્શ શિક્ષક હતા. પોતાના વિદ્યાર્થીઓ પર કુસંસ્કાર ન પડે તે માટે સતત કાર્યરત રહેતા. શાળા નિશ્ચિત સમયે ખુલતી પણ નિશ્ચિત સમયે બંધ થતી ન હતી. કાર્યરત કરુણાશંકરના રામાયણ મહાભારતના પાત્રો શાળામાં મહાલતા હોય. શાળાના બાળકો સંસ્કારી, એક પણ બાળક અસત્ય ન બોલે કે અપશબ્દ ન બોલે. આમ શાળામાં સંસ્કારી વાતાવરણ હતું. ઓકે, નેક્સ્ટ, અય્યપ્પાના જીવનની ચડતી પડતી વર્ણવું. અય્યપ્પાનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. તે 5 વર્ષના થયા ત્યારે તેમના પિતાનું ઝેરી સાપ કરડવાથી અવસાન થયું. તે હોશિયાર હતા. 12 વર્ષની ઉંમરે મુંબઈ ગયા. હોટલમાં કપ રકાબી વિછળવાની નોકરી કરવા લાગ્યા. પછી ચાય પાઉ તરીકે આજુબાજુની ઓફિસોમાં કેટલી ફેરવવા લાગ્યા. બક્ષીસ અને પગારની રકમ ભેગી કરી રાત્રે મોંઘાવીરાની શાળામાં અભ્યાસ ચાલુ રાખ્યો. ત્યાંથી સારા ટકા અને મેટ્રિક્સ પાસ થયા. આમ હોટલના માલિકે તેમને ક્લાર્ક તરીકે રાખ્યા, એટલે પાસ થઈ ગયા એટલે ક્લાર્ક તરીકે રાખ્યા. એમણે રાતની કોલેજમાં નામ લખાવ્યું. કોલેજ પતાવીને મુંબઈમાં હોટલ ચાલુ કરી. આમ 12 વર્ષ એક જ હોટલમાં કામ કરીને બધો જ હુનર શીખી લીધો. પછી તો તે અનેક હોટલના માલિક બન્યા. આમ માતાના કહેવાથી દીકરાને બધું સોંપીને 55 વર્ષની ઉંમરે તેઓ વતન પાછા આવીને અનેક શાળાઓ બંધાવી. ओके, क्लियर? ओके गाइस, नेक्स्ट अगेन वीडियो को लाइक और चैनल को सब्सक्राइब करना मत भूलना. પરોપકારી મનુષ્યની સલાહના પરિણામ વિશે લખો. તો સમાજમાં ઘણા પરોપકારી મનુષ્યો હોય છે. તેઓને કોઈને પણ વણ માંગી સલાહ આપવાની આદત હોય છે. તેમની આ આદતથી સલાહ લેનાર વ્યક્તિને ફાયદો થવાને બદલે ઘણીવાર મોટું નુકસાન થતું હોય છે. કારણ કે સલાહ આપનારને જે તે વિષયનું પૂરેપૂરું જ્ઞાન એટલે નોલેજ હોતું નથી. લેખક આંજળી મટાડવા લોકોને વણ માંગેલા ઉપાય અજમાવ્યા. પરિણામે તેમનું મટવાને બદલે દર્દ વધી ગયું. છેવટે તેમને શું કહ્યું? નસ્તર મુકાવડાયું. ડૉક્ટર પાસે જઈને શું મુકાવાયું? નસ્તર મુકાવવું પડ્યું. કારણ વણ માંગી સલાહ સ્વીકારવાને બદલે આપણે જે તે વિષયના નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. क्लियर? ओके गाइस, सो दैट्स यहाँ पे अपना वीडियो फिनिश होता है. वीडियो पसंद आए तो वीडियो को लाइक और चैनल को सब्सक्राइब करना मत भूलना. ओके, नेक्स्ट वीडियो में गुजराती सेक्शन भी कंप्लीट करेंगे. क्लियर? ओके.